લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની બનાસકાંઠા બેઠકને લઈને ચૂંટણીના ગણિત પર કરીએ નજર। તો બનાસકાંઠા બેઠક પર ખરાખરીનો જંગ જામવા જઈ રહ્યો છે। બનાસકાંઠા બેઠકની જે લોકસભા ચૂંટણી છે તેમાં ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં દેખાઈ રહ્યા છે। ઠાકોર મતદારોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે। 2014માં ભાજપના હરિભાઈ ચૌધરીની 2 લાખથી વધુ મતથી જીત થઈ હતી, ત્યારે આ વખતે હરિ ચૌધરીની સામે ગોવા રબારીની દાવેદારી દેખાઈ રહી છે। ચોક્કસથી આપણે જાણ્યું કે 1951માં સૌ પ્રથમવાર સાંસદ તરીકે અહીંયા અકબરભાઈ ચાવડા વિજય બન્યા હતા અને સતત 3 ટર્મ સુધી તેઓ અહીંયા ચૂંટાઈ આવ્યા હતા। કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, જો કે હાલ પણ બીકે ગઢવી, મુકેશભાઈ જે ગઢવી છે, બીકે ગઢવીના પુત્ર હતા, તેઓ પણ અહીંયા ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસના આપણે વાત કરીએ તો વિધાનસભાની 2017ની ચૂંટણી હતી, તેમાં કોંગ્રેસ અહીંયા કુલ જે સીટો છે તે પૈકીની 5 સીટો પર કબજો કર્યો હતો। 9 સીટો પરથી 5 કોંગ્રેસ, એક અપક્ષ વડગામમાં જે સીટ મળી હતી અને આપણે જણાવી દઉં કે એકમાત્ર 3 સીટો અહીંયા ભારતીય જનતા પાર્ટી મેળવી શકે છે। 2017ની સીટમાં અહીંયા કોંગ્રેસનો દબદબો રહેવા પામ્યો છે। બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેની હાલની જે કેમ્પેન અને કવાયતની વાત કરીએ તો હાલની તાજેતરની ચૂંટણીમાં સિટિંગ એમપી હરિભાઈ ચૌધરીની ટિકિટ ક્યાંક ને ક્યાંક કપાય તેવા સંકેતો મળી રહ્યા છે। સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં એક જે અરજી દાખલ કરી હતી તેમાં કેટલાક આક્ષેપો હતા। 2 કરોડની લાંચના આક્ષેપો હરિભાઈ પર થયા હતા અને આ સમગ્ર મામલો ચર્ચિત બન્યો હતો। આ તમામ વિપરીત સંજોગોમાં ક્યાંક ને ક્યાંક યુવા ચહેરાને તક આપવાની ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી એક જે કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે। સૂત્રોનું માનીએ તો અહીંયા હાલ જે નવા સમીકરણો રચાયા છે તે પૈકી ઠાકોર સમાજ એક મોટી મતબેંક બનાસકાંઠામાં જોવા મળી રહી છે અને ઠાકોર સમાજની મોટી મતબેંકમાં સૌથી નોર્થ ગુજરાતના જૂના નેતા કહી શકાય તેવા લીલાધરભાઈ વાઘેલાએ પાટણ સાંસદ તરીકેનો પોતાનો દાવો જતો કર્યો છે। નિરીક્ષકો સમક્ષ તેઓએ પાટણ સાંસદના દાવાને જતો કરી બનાસકાંઠામાં પોતાનો સંસદ સભ્ય તરીકે ટિકિટ મેળવવાનો દાવો હાલ રજૂ કર્યો છે। એક લેટર બેમ પણ અસ્તિત્વમાં આવ્યો છે, જે સીએમ સમક્ષ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। લીલાધરભાઈનો દાવો છે કે 2014માં એક કમિટમેન્ટ હતું, ચૂંટણી લગતું કમિટમેન્ટ હતું અને તે મુજબ હરિભાઈએ 2019માં મારા માટે બનાસકાંઠાની સીટ ખાલી કરવી પડશે તેવું તેમને વચન આપ્યું હતું। રાજકીય વચનની આ જે મારામારી છે, આ ગણિત છે, તેમાં લીલાધરભાઈના દાવા સાથે ઠાકોર સમાજના જિલ્લા પ્રમુખ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના કેસાજી જે ઠાકોર છે તેમની પણ અહીંયા નિરીક્ષકો સમક્ષ પોતાનો દાવો રજૂ કરે છે, ઉમેદવારી નોંધાવી છે। મુખ્ય દાવેદારોમાં લીલાધર વાઘેલાને બાદ કરતા અહીંયા સિટિંગ એમપી હરિભાઈ ચૌધરી અને તે બાદ શંકરભાઈ ચૌધરી બનાસ ડેરી ચેરમેન છે, તેમનું પણ અહીંયા દાવો છે। બનાસકાંઠા ઠાકોર સમાજ એક મંચ ઉપરથી અહીંયા બળવો પોકારી ઉઠ્યો છે અને સ્પષ્ટપણે ઓધારજી ઠાકોર જે અહીંયા આગેવાન છે, ગાંધીવાદી નેતા તરીકે ઠાકોર સમાજમાં લોકપ્રિય છે, તેમને જાહેર કર્યું છે કે બનાસકાંઠામાં એકમાત્ર જો ઠાકોર ઉમેદવારને ટિકિટ નહીં મળે તો અમે બહિષ્કાર કરશું ચૂંટણીનો અને જે પણ પક્ષ ઠાકોર સમાજને ટિકિટ ફાળવશે તેનો અમે સમર્થન આપીશું। આ તમામ સ્થિતિ વચ્ચે હાલ પ્રવીણભાઈ કોટક ઇસ્કોન જે ગ્રુપના ચેરમેન છે તેમની પણ દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે। તે જ રીતે પૂર્વ બનાસ ડેરી ચેરમેન પરથીભાઈ ભટોળનો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે। ચૌધરી સમાજના 3 મુખ્ય ઉમેદવારો હરિભાઈ ચૌધરી સિટિંગ એમપી અને તે બાદ શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના હાલના ચેરમેન અને પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળનો દાવા વચ્ચે શશિકાંતભાઈ પંડ્યા ડીસા ધારાસભ્ય છે, ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નજીકના વર્તુળના મનાઈ રહ્યા છે, તેમનો પણ એક દાવો છે। અને ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક ભારતીય જનતા પાર્ટી કુલ 5 લોકો મુખ્ય તરીકે ઉમેદવારની કતારમાં છે। જોકે હાલની તાજા સ્થિતિમાં શંકરભાઈ ચૌધરીએ પોતાનો દાવો જતો કર્યાના પણ સૂત્રો તરફથી માહિતી મળી છે। આ તમામ દાવા બાદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ કોને આપી તેનું સંકલન થઈ રહ્યું છે, મંથન થઈ રહ્યું છે